નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું વડોદરાની કે જ્યાં શહેરીજનોને લઈને ખાસ પ્રકારની વાતચીત સીધી રીતે કહી દેવામાં આવી છે કે શહેરીજનોને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સીધી સલાહ આપી કે આગામી દિવસોની અંદર વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી હાલાકી ભોગવવાની તૈયારી રાખવી પડશે। અને એટલું જ નહીં, વરસાદ સાથે જીવતા શીખવાની શીતલ મિસ્ત્રીએ શિખામણ આપી દીધી છે। ઘર દીઠ એક ટ્યુબ વસાવી મોટી સોસાયટીઓમાં એક તરાપો અને દોરડા રાખે, પૂરના દોષનો ટોપલો ગ્લોબલ વોર્મિંગ પર ઢોળી દીધો। અને આ શિખામણ બાદ હવે આ સમગ્ર મામલો તો કોંગ્રેસના નેતા અમી રાવત આપણી સાથે જોડાયા છે। અમીબેન, આ સલાહ આપવામાં આવી છે કે પછી જે કામગીરી છે તેનો ઢાંક પીછોડો કરવામાં આવ્યો છે? બેઝિકલી ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ છે લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને સુફિયાણી સલાહ આપી રહ્યા છે। વડોદરા શહેરમાં 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 15 વખત પૂર આવ્યું। વિશ્વામિત્રી નદીની ફક્ત વાતો થઈ, આજ દિવસ સુધી વિશ્વામિત્રી બાબતે કોઈ ગંભીર પ્રોજેક્ટ પ્રપોઝલ બનાવીને વડોદરા શહેરની બહાર નથી ગયો। 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલ્યા હતા, માં વિશ્વામિત્રીને મુझे बुलाया है, પણ પ્રધાનમંત્રી અહીંયાથી એમપી થઈને ગયા પછી વડોદરા શહેરની તરફ પાછળ વળીને નથી જોયું ને 1 રૂપિયાની ગ્રાન્ટ કાં તો અહીંયાથી પ્રપોઝલ એમના પદાધિકારીઓ પાસે મંગાવી નથી શક્યા। દોષનો ટપલો સર ફક્ત આજના પદાધિકારીઓ નહીં, પણ તમે જોશો તો 30 વર્ષના તમામ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આના માટે જવાબદાર છે। કારણ કે જે રીતે બેફામ નદી પુરાઈ, કોતરો પુરાઈ, તલાવો પુરાયા, અંતે વડોદરા શહેરમાં પાણીની વહન કરવાની કેપેસિટી ઓછી થઈ। આજવા સરોવર માટે બી કોઈ જાતની ચિંતન નથી થયું કે નથી એને સ્ટ્રેન્થન કરવામાં આવ્યા પાડાએ। ગાયકવાડી શાસનનો ડેમ એનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે, પણ એના બાબતે બી આજ દિન સુધી કોઈ નક્કર કે ઠોસ પગલાં લેવામાં નથી આવ્યા। ત્યારે વડોદરા વાસીઓને હવે પૂરમાં ડૂબવાનું નિશ્ચિત છે એવું લાગે છે અને એટલે જ આવી સલાહ અપાય છે કે કોર્પોરેશને તો પોતાના હાથ અદ્ધર કરી દીધા છે। જો આ રીતના નાગરિકોએ સ્વ બચાવ માટે પોતે જ મહેનત કરવાની હોય તો આ ટેક્સીસ લેવાનો મતલબ શું છે? અને તમામ પદાધિકારીઓએ પોતાની પોસ્ટ પરથી રાજીનામા આપી દેવા જોઈએ। નાગરિકો પોતે બધું સાચવી લેશે। નાગરિકોની જે ડિમાન્ડ છે તાત્કાલિક ધોરણે વિશ્વામિત્રીના દબાણો દૂર કરવાની, કોતરોના દબાણ દૂર કરવાની, કાંસોના દબાણ દૂર કરવાની એ પૂર્ણ કરવામાં આવે। ડીપીઆરની વાતો કરીને 4 વર્ષ કાઢ્યા છે। જો ડીપીઆરનો સર્વે પૂર્ણ થયેલો છે, જાન્યુઆરી મહિનાથી એવું કહેવામાં આવે છે, તો એને જમીન પર ઉતારીને દબાણ દૂર કરવાના છે। આમાં તમને કોણ રોકતું હતું? તમે ચોમાસા પહેલા આ દબાણ ખોલ્યા હોત તો કદાચ વડોદરા શહેરની આટલી ખરાબ હાલત ના થાત। આ 25,000 કરોડથી વધુનું નુકસાન અને 24 નાગરિકોએ જીવ ના ગુમાવ્યા હોત। બિલકુલ અમીબેન, જ્યાં સુધી સીએમ સમીક્ષા કરવા માટે ગયા અને ત્યારબાદ આખરે ગેરકાયદે દબાણો દૂર કરવાની એક થોડી નાની તજવીજ પણ શરૂ થઈ અને હવે ગ્લોબલ વોર્મિંગ અને તૈયારી રાખજો આ પ્રકારની ટ્યુબ લઈને આ તમામ બાબતો કરવી, મતલબ કે જ્યાં સીએમનું જે નિરીક્ષણ છે અને હાલ જે તંત્રના અધિકારીઓ છે તેમાં કોઈ તાલમેલ નથી બેસતો, મતલબ કે કોઈ દિશા દેખાઈ નથી રહી। હું તો આપના મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને બી કહેવા માંગુ છું કે આપે તો દબાણ ખોલવાની અને 1200 કરોડની જાહેરાત કરી દીધી। એ 1200 કરોડ શેના? આજ દિવસ સુધી પ્રપોઝલ તો તમને કોઈ મોકલ્યો નથી અહીંના પદાધિકારીઓએ અને સામે 3 લાખ ચોરસ મીટર જગ્યાને ઝોન ફેર કરી, ભ્રષ્ટાચાર કરી, એનો ઝોન ફેર કરી અને રેસિડેન્શિયલમાં કન્વર્ટ કરવાની દબાણ આવી રહ્યું છે બુડા પર। તલસાટનું તો નોટિફિકેશન બી બહાર પડી ગયું કે 75,000 ચોરસ મીટર જમીનને ઝોન ફેર કરવાનું। તો આ ભ્રષ્ટાચાર જ્યારે છાપરે પોકારીને બોલે છે અને તમે દબાણો દૂર કરવાની જગ્યાએ ભવિષ્યમાં હજી વધુ કોતરો અને નદી કિનારાને રેસિડેન્શિયલ ઝોન્સ બનીને પુરાણ થશે એની તજવીજ કરી રહ્યા છો, ત્યારે અહીંયા આવીને ખાલી દેખાવો કરવાનો, દબાણ દૂર કરવાની વાતો કરવાની, એનાથી વડોદરા શહેરના નાગરિકો હવે સંતોષ નહીં માંગે। અમને ઠોસ નક્કર પગલાં જોઈએ છે અને જો એ નહીં થાય તો વડોદરા શહેરની આ જે પરિસ્થિતિ છે અને જે ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું કે લોકોને તરાપા વસાવી લેવા જોઈએ, કદાચ એ સત્ય થઈ જશે। આભાર અમીબેન। તો અમી રાવત સીધી રીતે આરોપ લગાવી જ રહ્યા છે કે દબાણ હટાવવાની વાતો તમે કરી, પરંતુ હવે જે આ પ્રકારના નિવેદન આપી રહ્યા છો એનો મતલબ તો એમ થયો કે દબાણો હવે આગામી દિવસોમાં નહીં હટે, એટલે કે જો દબાણો યથાવત રહેશે તો આ જ રીતે પાણીની સમસ્યા રહેશે અને કદાચ એના કારણે જ શીતલ મિસ્ત્રીએ કહ્યું હોય કે આપે તરાપા વસાવી લેવા પડશે।